જૂનાગઢના ઇકબાલગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ઝાંઝરવા, ઢોલિયા, આંબાપાણીમાં વરસાદ વરસ્યો છે। ઇકબાલગઢના માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ઢીંચણસમા પાણી ભરાતા વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઇકબાલગઢના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વરસાદનું રેડ એલર્ટ બનાસકાંઠામાં આપવામાં આવ્યું છે, જેને જોતા વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। ઇકબાલગઢ સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગામડાઓ છે, તેમાં ભારે વરસાદના કારણે ફરી વળ્યા છે પાણી। તો સાથે જ જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં પણ પાણી ભરાયું છે। ગત રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે। માર્કેટયાર્ડની અંદર વરસાદી પાણીનો ભરાવો થયેલ છે, પરંતુ માર્કેટયાર્ડ દ્વારા 7 દિવસ અગાઉ ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદી પાણીથી નુકસાન ન થાય તે માટે પોતાની જણસીને માલને યોગ્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચના આપેલી હતી, જેથી માર્કેટયાર્ડની અંદર કોઈપણ પ્રકારની જણસી પડેલ નથી તેમજ કોઈપણ પ્રકારનું નુકસાન થયેલ નથી। પરંતુ વરસાદી પાણી, હાઈવે પરનું વરસાદી પાણી માર્કેટયાર્ડની અંદર આવવાથી પાણીનો ભરાવો થયેલ છે, જેના માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પાણીના નિકાલ માટે સતત પ્રયત્નશીલ છે। નેક્સ્ટ ન્યૂઝ પહોંચ્યું છે ઇકબાલગઢના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટર। આપ મારા પાછળના દ્રશ્યમાં જોઈ શકો છો, આ કોઈ નદી નથી, આ ઇકબાલગઢ માર્કેટ યાર્ડ છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, જે નેશનલ હાઈવેના પાપે પાણી ભરાયેલા કહેવામાં આવે છે, કારણ કે નેશનલ હાઈવેનું પાણી જે સમગ્ર પાણી ગંજ માર્કેટમાં જ આવતું હોય છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા। ખાસ વાત કરવામાં આવે તો 7 દિવસ અગાઉ જ અહીંયા માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતોને તેમજ વેપારીઓને જાહેર સૂચના આપવામાં આવી હતી, કોઈ પણ કે જણસી કે કોઈ ખરીદેરો રાખવામાં નહીં આવે, તો જેના લીધે મોટું નુકસાન થતાં પણ અટકેલું છે। અશોક પ્રણાવસિયા, નેશનલ ચેનલ અમે।